અંકલેશ્વરથી ગુમાનદેવથી ઝઘડિયા રાજપાડીનો ઉમરલા સુધીનો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે। આ રસ્તો 5-6 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટર અને વહીવટી તંત્રની સાથે એક બે મુદ્દા લઈને એકબીજાની સામે આમ ફરિયાદ થઈ। એજન્સીની સામે જે તે સમયના ડીએસપી અને કલેક્ટરે ફરિયાદ કરી। એ લઈને આખો મુદ્દો આ કોર્ટમાં હતો, પણ કોર્ટમાં પણ 5-6 મહિના પહેલાં કોર્ટે આદેશ કર્યો છે કે એજન્સીને 85 કરોડ જેટલા ચૂકવવાના, એવું કોર્ટના આદેશથી સરકારે 85 કરોડ રૂપિયા એજન્સીને ચૂકવ્યા। પણ દુઃખની વાત એ છે કે 85 કરોડ એજન્સીને ચૂકવ્યા પછી પણ રસ્તાની સ્થિતિ એની તે જ છે। હવે આખો મામલો કોર્ટ મેટર હતી, કોર્ટનો મુદ્દો છે, એટલે અમારે બીજું ઝાઝું કંઈ બોલાય નહીં। પરંતુ પ્રજાના હિતના માટે સરકારમાં અમે મુખ્યમંત્રી સુધી આની રજૂઆત કરી કે ભાઈ 85 કરોડ રૂપિયા ખોટી રીતના ચૂકવ્યા છે, એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી। આમ તો ખોટા જ છે, રોડ તેનો તે સ્થિતિ છે, પણ પ્રજાના હિત માટે આ રસ્તો તાત્કાલિક બનવો જોઈએ। તો મુખ્યમંત્રીને રજૂઆત કર્યા પછી આ રસ્તો મંજૂર થયો છે અને 4 લેન નહીં પણ 6 લેન આ રસ્તો બનવાનો છે। આ રસ્તો 6 લેન બનવાનો છે અને જ્યારે 6 લેન બનવાનો હોય તો સ્વાભાવિક છે કે ઘણા બધા ચોકડી પરથી માંડીને ઘણા બધા ખેડૂતોની જમીન પણ એમાં સંપાદનમાં આવશે। તો આ 6 લેન બન્યા પછી આ લોકોને જે પ્રકારની તકલીફ પડે છે એ બધી જ પ્રકારની તકલીફ દૂર થઈ જશે। સારામાં સારો આ વિસ્તારનો 6 લેન બન્યા પછી વિકાસ પણ થશે, પરંતુ ત્યાં સુધી લોકો હેરાન ન થાય એના માટે અહીંના માર્ગ મકાન વિભાગના એક્શનને અમે કહ્યું છે કે જ્યાં પણ મોટા ખાડા પડતા હોય ત્યાં મોટી કપચી નાખી અને બીજું ઉપર મોરમ રાખી અને વાહનો સરળતાથી જઈ શકે એ રીતના પેચવર્કના કામો થવા જોઈએ। અને બીજું આ જ્યાં ઊભા છે ત્યાં એ જગ્યા છેલ્લા 5 વર્ષથી હું જોઉં છું કે ગમે એટલા પેચના કામો થાય છે પણ ચોમાસામાં અહીંયા બેસી જાય છે। તો અમારી સૂચનાથી અહીંયા આ જગ્યા પર મોટા પથ્થર નાખવાના અને મોટા પથ્થર નાખીને એના પર નાના મેટલ પર મોરમ નાખીને રસ્તો અહીંયા દબાઈના એ પ્રકારનો બનાવવાનો છે ને એને આજે અહીંયા જોઈ રહ્યો છે। પણ મારે જે જોવામાં આવ્યું છે આ જો આ પાકા પથ્થર નથી, આ કાચા પથ્થર જેવા લાગે છે, એટલે હું એક્શનને હમણાં ધ્યાન દોરવાનું છું કે ભાઈ કાચા પથ્થર હોય તો તરત હટાવી લેવા જોઈએ ને અહીંયા જે પાકા પથ્થર અહીંયા દબાવવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કેટલા હેવી વાહનો જાય તો પણ રસ્તાને નુકસાન ન થાય। ખાસ કરીને આ વિસ્તારના જે રસ્તાઓ જે તૂટે છે એનું મુખ્ય કારણ એ જ છે કે ઓવરલોડેડ ગાડીઓ જાય છે। ઓવરલોડ ગાડીઓ જવાના કારણે ગમે એટલો રસ્તો મજબૂત હશે પણ એ રસ્તો ચોમાસામાં તૂટી જવાના છે। તો આના માટે પણ મેં કલેક્ટરશ્રી અને આરટીઓ વિભાગવાળાને જાણ કરી છે કે ભાઈ ઓવરલોડ ગાડીઓ પણ એના પર પણ તવાઈ કરો કે જેથી કરીને રસ્તા તૂટે ના। તો પ્રજાના હિત માટે, પ્રજાના સુખાકારી માટે જે પણ કરવાનું હોય તે અમે કહીએ છીએ, બોલીએ છીએ અને ચોમાસામાં લોકોને તો તકલીફ પડવાની જ છે હું માનું છું, પણ છતાં પણ દિવાળી પછી 6 લેન આ રસ્તાનું કામગીરી પૂરજોશમાં ચાલશે અને 1-2 વર્ષની અંદર આ અંકલેશ્વરથી છેક રાજપીપળા બોર્ડર સુધી, ઉમરલા સુધી આ 6 લેન બની જશે।